દિવસમાં જ હવે રાહત પેકેજ પણ જાહેર થાય તેવી પણ શક્યતાઓ. પાક નુકસાનીનો માર એક તરફ ખેડૂતોએ સહન કર્યો છે, તેને લઈને સતત સર્વેની કામગીરી પણ ચાલી રહી છે. મુખ્યમંત્રીએ પણ અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી હતી. હવે ખેડૂતો માટે એક મોટા સમાચાર છે. માવઠાથી નુકસાનીની સહાય અંગે ગાંધીનગરમાં બેઠકની શરૂઆત થઈ ચૂકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠકની શરૂઆત થઈ અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે. મેહુલ, એક તરફ પાક નુકસાનીનો માર ખેડૂતોને પડ્યો છે, બીજી તરફ હવે તે અંગે બેઠકની પણ શરૂઆત થઈ છે. અત્યારે શું જાણકારી? વાત કરવામાં આવે તો કમોસમી વરસાદના લીધે જે નુકસાન થયું છે અને ગઈકાલે મુખ્યમંત્રી જાત મુલાકાત પણ સૌરાષ્ટ્રની કરી હતી, ત્યારે કૃષિમંત્રી જીતુ વાઘાણી જે છે તે દક્ષિણ ગુજરાતના પ્રવાસે ગયા હતા. ત્યારે આજે સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠક જે છે તે વૈભવી મળી છે. કમોસમી વરસાદમાં નુકસાનીના સહાય કેટલું ચૂકવી શકાય છે અને કેટલા સુધીનો સર્વે અત્યાર સુધીનો થયો છે અને કેટલું નુકસાન થયું છે તેની વિગતોના સંદર્ભમાં આ બેઠક કરવામાં આવી રહી છે. પ્રાથમિક સહાય જે છે તે રાજ્ય સરકારે મેળવી લીધો છે અને હવે ખેડૂતોને સહાય કઈ રીતે ચૂકવી શકાય છે, કેટલી સહાય નક્કી કરવામાં આવે છે. કિસાન સંઘે જે માંગણી કરી છે તે પ્રતિ વીઘાની લગભગ 15,000 થી 28,000 જે છે તે સહાય વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. સંગઠનો તરફથી અલગ અલગ માંગણી થઈ છે. ત્યારે આ કઈ રીતે રાજ્ય સરકાર કેટલું વળતર ક્યારે ચૂકવશે, કઈ રીતે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, એ તમામ બાબતોને લઈને સમીક્ષા હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિમંત્રી જીતુ વાઘાણી સહિતના અધિકારીઓ જે છે તે ઉપસ્થિત છે. બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે.